પેલા હતી હવે નથી. આજ તો છે ને મેં એટલાન્ટામાં રેડ પાડી સીધી ઓફિસે. પેલા આપણે મળી લેવી નગર બાયુ કરશે અમારો મોરે મળીએ. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. તો શરૂઆત કરીશું બે દી પછી. એટલે બધા કામ હતા કર્યા નથી. સવારના વાગી ગયા છે 9 અને ચાલો નાસ્તો કરી જવાનું છે ઓફિસે. મેડમ જોઈએ છે મારી રાહ જમવા માટે, નાસ્તો માટે જો આવી લેવા પાછી. તો કાંઈ નહીં, નાસ્તો કરી લઈશ પછી તમને મળીએ ઓફિસે. પહોંચી ગયા છીએ લિફ્ટમાં અત્યારે બેસાઈ ગઈ છે. તો આપણે જવાનું છે અત્યારે ઓફિસે. અને હવે બ્લોગ આવ્યો નથી એનું કારણ છે કેમ કે 2 દિવસથી એટલા કામ હતા એટલે બ્લોગ મેં શૂટ નથી કર્યો. કાંઈ નહીં, આપણે ઓફિસે જઈએ. લીક પહોંચી ગઈ છે, લીક ખુલી જાય એટલે પછી ઓફિસે જઈએ ને ઓફિસે તમને બતાવીએ. ચાલો મળીએ. તો વાગી ગયા છે 8:30 જેવું અને હું આવી ગયો છું ઘરે. ફ્રેશ થઈને નવરો બેઠો. હજી ઘરે કોઈ આવ્યું છે નહીં. જમવાનું બની ગયું છે, મેડમ બેસી ગયા છે અહીંયા. આજે સવારે લીધો તો બ્લોગ, બપોરે લીધો નથી, હવે અત્યારે સીધો લીધો છે. તો કાંઈ નહીં, હજી જમી કરીને એક ટુકડો લઈશ. જમીને એક ટુકડો લઈશ. રસ્તામાં 2-3 લઈને શું લેવાના છે. તો પછી સીધા આજે જવાનું છે ગ્રુપમાં. તો કંઈ નહીં, આજ મળીએ. તો વાગી ગયા છે 9:15 જેવું અને અમે થઈ ગયા છીએ રેડી. અમારે જવાનું છે 3 દિવસથી ગયા નથી ગ્રુપ પાસે. તો આજે જવાનું છે. ઘણાના બ્લોગ બાકી, મારો બ્લોગ બાકી, હરીનો બ્લોગ બાકી, ક્રિશાના બ્લોગ બાકી, સંજયભાઈના બ્લોગ, બધાના બ્લોગ બાકી છે. આજે આને મેડમ રેડી કરી નાખ્યું છે. આ છે ને એક ખાસ વ્યક્તિનો બેગ છે. એ બેગ મારું બેગ ઈ લઈ ગયા છે. અચ્છા, એટલે એ બેગ લેવા જવાનું છે ને આ બેગ એને દેવાનું છે. બેગ મારું છે. મારો આ સામાન હમાતો નથી એમાં નેલ આર્ટ. અચ્છા, ઓછા નહીં. એટલે એને નેલ આર્ટનો સામાન હસવાતો નથી. અને આમ કહેવા જાય ને તો એક રીતે નેલ આર્ટનો સામાન તો લીધો છે પણ ખાલી પોતાને કરવા હાટું આ સિઝનમાં એને કામ આવ્યું જ નથી. વાત તો સહી છે. આ ખાલી 20,000 રૂપિયા બગાડ્યા. કેટલા બગાડે? 20,000. તમને ખબર બિલ તમે કેટલું દીધું? મેં મને ખબર મેં દીધું 20,000 બગાડ્યા. જાવ ને હવે. એટલે હવે એને ઓર્ડર આવે એવો નથી મને એવું લાગતું. તોય આપણે મહેનત કરશું. નહીં એટલે આપણે મહેનત કરશું, એની આઈડી પાસ કરશું, એને ઓર્ડર દેવડાવશું ગ્રુપમાં. બધાને નમ્ર વિનંતી કે કીનું નેલ આર્ટ સ્ટુડિયો છે ઇન્સ્ટાગ્રામમાં અને સુરતની અંદર કરી છે. બરોબર, આમ ફોન કરું તો તમે હું કીધું સપોર્ટ કરશો એમ. તમે પેલા મને ખાલી ટાઈમે વિડીયો બનાવીને આપો ને તો બસ એમ. એવો ટાઈમ નથી રહેતો ભાઈ, તમને ખબર જ છે હું ઓફિસના કામ ખબર હોય. બરોબર, તો થાય ધીમે ધીમે, થશે ધીમે ધીમે. તો કાંઈ નહીં, આપણે જવાનું છે, મોડું થઈ જાય છે. કંઈ નહીં, તમને પછી મળીએ. તો ફાઇનલી આવી ગયા છીએ હરીના ઘરે 3 દિવસ પછી. અને અમારે જો મારી ઘટું જો ગીત ગાતો ગટુ ગીત ગાતો ઈ નામે આવશે. અનુભવ કોનું છે? હા 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 છે ને, આ ખોટું કરે હો, નાટક છે. હમણાં આવશે મારી પાસે અને રમત ચાલુ કરશે એની. દાઢી કે લે આપણે, દાઢી કે ગટુ દાઢી કે લે ગટુ હમણાં મૂકે ને આ તો ખબર પડે. ગટુ દાઢી કે લે તો કે લે બસ કે લે બેટા કે લે. કી ક્યારે હાથમાં આવે? એ ખોટી કેમ તમને પપડાવતા આવડે? મેને બહુ સારું આવડે હો. આંખમાં વાળ આવે. હાલ હરખું પર દવા ચાહુડા આવી ગયા. ન્યા નથી ભરવું, અહીંયા ભાઈ બટકું ભરી જા ગટુ. બાંધી દે આમ. ગટુ દાઢી પકડ તો, દાઢી પકડી લે. વાળ કે દાઢી પકડ ફટાફટ. મારો જીવ લઈ લીધો. આમ જો પણ એને ગુસ્સો તો જો રોવા માંડું લ્યો. પહોંચી ગયા મોમાએ. કેટલા દિવસ પછી આવ્યા? 3 દિવસ.
એ તરતી વાત આવો અમારી બેઠકમાં આટલા જણા છે આ કેમ એ વાંધો આવ્યો ને એટલે હે વાંધો આવ્યો ને એટલે બીક કેટલી લાગે ખાલી ખડકવાદ રાખ્યું ખાટલી કેમ બેઠો હરિયા જોતો ઈ બેઠો ઈ જોતો પાછું મને હું કે મને કે જો વાંધો મેં કીધું ભલે ને કઈ ખુરશીમાં નહીં ચડી જતો ઈ તો બે પગ ઉસા કરીને બેહી ગયા એ મારી છે મેં કરીને બેઠા હોય સુપર પૂમા હે સુપર પૂમા સુપર ઈ કે કોને વાંધો કઈ વિડિયો લેવાની જરૂર હતી ઈ હું કે કોણે કીધું વાંદા બીવ લઈ આવો તે વાંધો માથે નાખો તો કેવા નથી પીતા તું કેમ કરવાનો તો મરી ગયો તો તો અહીંયા ઊભો ન હતો ત્યારે ગોતો જવો પડે કે એક ઈ વખત પૂણા ગામ પોગી જત દોડીને ના, તમને યાદ છે પૂણા ગામ ઓલો ગ્લાસમાં ગટરમાં સીધો વાંદો કાઢીને એનો ઓલો કર્યો તો ઠેકડા મારતા. કેવો ભાગ્યો તે ચપ્પલ. ચપ્પલ પહેર્યા વગરના ચપ્પલ કાઢીને ભાગ્યો તો ચપ્પલ કાઢી ચપ્પલ પહેરી ચપ્પલ પહેરી હા. ચપ્પલ પહેરવાનો વેત નતો રહ્યો ખબર ને ટી-શર્ટ માં લખ્યું સુપર પૂમા સુપર પુમા હા આ પૂમા તું ટી-શર્ટ કાઢ નાખ. ટી-શર્ટ નહીં સુપર કાઢ નાખ પણ ઈ કેવો એ મને દાંત આવે એને ખાલી એમ કીધું વાંધો ઈ કેવો ઊભો થયો બોલી થોડીક મિસ્ટેક છે એમાં સુપર લુના લખો કેવું લખવાનું હતું સુપર લુના 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 ગાડી કરવાની હતી બિલાડી છે બિલાડી છે જોકર હાલે અરે લ્યુના હજી હાલે છે લ્યુના હાલે એક નંબર લ્યુના જેવું એ કોઈ મોડલ નહીં પેટ્રોલ હોય તો પેન્ડલ મારીને પેલા હતી હવે નથી આજ તો છે ને મેં એટલાન્ટામાં રેડ પાડી સીધી ઓફિસે તો ક્યાં નાચો ભાઈ સીધી જ ઓફિસે કાણ થઈ ગયો બુડિયા તારે હું એડિટિંગ તને કીધું એડ્રેસ થી દેવાનું આપણે ક્યાં કામ કરી આમાં એવું થયું હું ક્યાં કામ કરું ને આ ન ખબર હોય. એવું નહોતું એમાં એવું થયું હું બરોબર પીસી ઉપર બેઠો ને મારા ક્લાયન્ટ બહાર બેઠા હતા બરોબર છે ત્યાં લાઈનમાં જ બેઠા હતા અને હું બરોબર કાનમાં એરબડ ચડાવીને એરબડ ચડાવેલા હતા સીધી જ પાછળ અને મેકમાં શું છે એરબડ કનેક્ટ થાય બરોબર તો આ મેડમ આવીને માં સીધા રેડ પાડી નાખી તો વાંધો નહીં તું એકલો હતો ને એડિટિંગ કરતો હતો કદાચ તારી બાજુ તારી ગર્લફ્રેન્ડ ઉભી હોય ને રેડ પડ્યો તો હું હાલત થાય समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना આ ન્યા ગઈ હોત ને હોટલે જ નીકળ્યો હોત તો પણ એને કદાચ એડિટિંગ કરતો તેની બાજુમાં ગર્લફ્રેન્ડ આમ ખભે આ થઈને ઊભી હોય તો મારે ઘણી વાર સાઈડ ઉપર એવું થાય એટલે હું ક્યાંય કદી એડ્રેસ જ ન આપું એવું છે તો બુરા ભરોસો છે એટલે બાકી એડ્રેસ કાઢું 2 મિનિટમાં નીકળે घर भेगू थाने पाए બરાબર છે હાલીનું નીકળા એ એટલે મેં આને કીધું બાયુની ઓફિસ આવવાની મનાય ઓફિસે ન હતી મેં કાંડ કરવા હોય એટલે મેં કીધું આ તો ઓલા જેવી વાત કરી બેઠા બેઠા લોકેશન કાઢી લઈએ હવે ભાઈ ઘરે ભેગીનું થાક લોકેશન સાંભળો અને એને એડ્રેસ આપણને ખોટું આપ્યું હતું. હું કહેતા હતા ઓલી હોટલ છે ને એક્ઝેક્ટ બાજુમાં ત્યાં નથી હો કાંઈ એડ્રેસ એને પૂંધું જ આપ્યું હતું મેં કીધું એક્ઝેક્ટ એની હમે જ આવે એમ એક્ઝેક્ટ બાજુમાં આવે એમ તો આવે આમ ક્રોસમાં તેમાં ઈ ગોતી મારા બૂટ ભાળી ગઈ બૂટ મેં તો પછી પાડ્યા તમે નંબર હોતો ને આપેલો હતો યાદ છે એક વખત અરે હવે ગમે ત્યાં મૂકે તોય ખબર તો પડી કે અહીંયા છે આમ જો હા ભાઈ એક કામ કરાય આવડો અંદર ઓફિસમાં ને બૂટ હોટલમાં મને પાછા હું કે મને ત્યાં બધા બેઠા હતા ને મને સવાલ કેવો કર્યો કે તને એડ્રેસ કોણે આપ્યું મેં તમે જ આપ્યું હતું એટલાન્ટામાં છે એમ ઈ કે પણ આઈનું એડ્રેસ કોણે આપ્યું મેં તમે જ કીધું હોટલની બાજુમાં ને આખો સ્ટાફ દાંત કાઢે ઈ કે હોટલે તો બહુ કરી છે પણ હોટલની બાજુમાં નહોતું ક્યાંય આખી દુકાન હતી તોય મેં ગોતી લીધી તમારું ઓફિસ બરાબર છે ઓલીને બેસ્ટ આઈડિયા આપો ને તું ઓફિસ છે ને એવી જગ્યાએ રાખ એક વાત કહું સીધી જ વાત આમ જો હું છે ઓફિસ છે એમ કહેવાના કે ટીવી નાખે છે એટલે તમે ઈશારો કરો એમાં ખબર ન પડે એવી વસ્તુ નથી બરાબર કાંઈ નહીં આ બાયુની લપ નહીં પતે મારી લપ પૂરી કરું તો ફાઇનલી અમે હરીના ફેન્સ લોકો મળી ગયા એટલે હરીના ફેન્સ કે ફેન્સ હરી એ હરી કોણ તારા ફેન્સ કે તું લોકોનો ફેન છું તું મળવા આવ્યો ને અચ્છા જોજો હો. ભાઈ કવરાવે અને આ ભાઈનો બહુ મોટો ફેન છું રિવર્સ મારે છે ને મને બહુ ગમે આગળ જતો હોય ને માણસો મને ન ગમે રિવર્સ મારે મને બહુ ગમે એવું મેં બહુ રિવર્સ મોટા જોઈને બીક લાગે ગાડી જોઈને ન લાગે ये बड़ी अच्छी बात कही आप અચ્છા એટલે આખું ગ્રુપ મનોજભાઈ સોરી જોજેભાઈ પગ વગરના કરના બરોબર છે એટલે એ ભાઈ શીખે છે મોરે મોરો આવશે એ પેલા આગું ઉઈ જવાય ડાયરો હામ લઈ ગયા ને કાલ હે ડાયરો તો આખું ગ્રુપ ક્યાંથી પૂણા ગામથી આવેલું છે આમાં એક બ્લોગર છે કઈ ગયા
ભાઈ તો વાહે કેમ ઉભા રહ્યો છે અમારા બધા વિડીયો બ્લોગર આગળ ઊભું રહેવું પડે કા બ્લોગર હોય ને એમને હારે બોલાવશે પછી વિડીયો બનાવો તો મજા આવે છે. કયો એક દિવસે જાય કે રખડવા હોલના ભાવ જાય ને ડાભી ના કહો એટલે બધાને બોલાય હા ઈ વાત છે ખાલી એટલે આ લોકો રોલા પાડી બાયુ પાસે આવતા બીતા હતા ઉદળ વાત એમ છે એટલે આ લોકોને કરવો છે મોરે મોરો પણ ક્યારે થાય નક્કી નથી મોરે મોરો પેલા આપણે મળી લેવી નગર બાયુ કરશે અમારો મોરે મોરો મળીએ પછી અમે ઘરે ને વાગી ગયા છે 12:30 જેવું અને વિડીયોમાં તો 2 દિવસ પછી મારો વ્લોગ આવ્યો છે અને ઘણા ખરા અમારા ફેન્સ પણ મળી ગયા હતા મુંબઈ એ લોકો રાહ જોઈને બેઠા હતા અમારી અને એ લોકો વ્લોગની અંદર છે જ અને જે અમારો વ્લોગ જોતા હોય છે અને ફ્રેન્ડ્સ અમારા સબસ્ક્રાઈબ મિત્રો એ લોકો પણ બ્લોગર છે એની આઈડી તો ખબર નથી પણ તમે ઓળખતા હોય તો એની આઈડીને એમાં જોઈ લેજો એને પણ સબસ્ક્રાઈબ કરજો એને થોડોક સપોર્ટ આપજો અને નાના પ્રયાસથી ઘણું ખરું આગળ વધીએ અમે ધીમે ધીમે આગળ વધીશું અને બીજાને પણ વધારો જેથી કરીને આમ ટીમ વર્ક થયા રાખે અને સબસ્ક્રાઇબર મિત્રો પહેલા તો છે ને તમે કોમેન્ટ કરજો એનું પ્રોમિસ પૂરું નથી કરતા એ તમારા નહીં થાય બાબતે. એનું કારણ છે કેમ કે હું જે જગ્યાએ બેઠો છું ત્યાં એવું જરૂર નથી કે ત્યાં દરરોજ લેવાય કેમ કે ત્યાં અમારે પાર્ટીને એવું બધું આવતું એ તને ખબર જ છે કે ત્યાં બધું લેવું જરૂરી નથી એટલે એ બાબતે તો તું પણ મારી હારે તારે બોલવાની જરૂર નથી હરેક વખત એક કથા તો મૂકો ના પાડી ને બસ એટલે એ પ્રમાણે છે ને અમારે ઓફિસ એ ટાઈપની અમે રૂલ્સ કર્યા છે કે ત્યાં વિડીયો પણ એવું કંઈ અલાઉડ નથી કેમ કે એક વ્યક્તિ જો હું પોતે કરું ને તો મારી પાછળ ઘણા લોકો હું મેનેજમેન્ટ કરું આખું ઓફિસનું તો મારી પાછળ ઘણા લોકો જે છે ને એ ચાલુ થાય મજાક મસ્તીની શરૂઆત થઈ છે એટલે મેં જ અત્યારે ઓફિસનું લેવાનું બંધ કરી દીધું છે એટલે ઘરનું આવે તો ઠીક છે અને બહારનું આવે તો અમે લીધા કરીએ કે એટલે હવે ટાઈમે નથી મળતો કે એડિટિંગ ને એવું બધું ઘણું બધું ચાલુ છે એટલે કામ દેવાના છે કાંઈ નહીં તો આવા નવા મારા વિડીયો જોતા રહેજો અને તમને મજા આવ્યા રાખશે મજા કરેવા રાખશું ટૂંક સમયમાં હું શોર્ટ વિડીયોનું જોઉં છું ચાલુ કરવું છે પણ કઈ રીતનું કરવું છે એ મારે જોવાનું છે એકલામાં કરવું છે સિંગલ કેમ કે મેડમને હજુથી જોઈએ એવું આવતું નથી બહુ ટ્રાય કરી લીધી પણ નથી ભેગું થતું કાંઈ નહીં તો વિડીયો જોયા રાખો તમને મળીએ નેક્સ્ટ કાલના બ્લોગમાં આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ